અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર વાલિયા ચોકડી પાસે ટ્રિપલ અકસ્માતમાં એક ટ્રેલર ચાલક કેબિનમાં ફસાઈ જતા ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર વાલિયા ચોકડી બ્રિજ પર એક સાથે ટ્રેલર ટ્રક, ડમ્પર હાઈવા અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી। આ અકસ્માતમાં ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે આસપાસના લોકોએ પ્રયત્નો કર્યા હતા। જોકે આ અંગે ડીપીએમસી ફાયર વિભાગને જાણ થતાં ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને ભારે જહેમતે કેબિન હટાવી ચાલકને બહાર કાઢી સારવાર હેઠળ નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ ટ્રિપલ અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર સુરત તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો।